મહાભારતનું યુદ્ધ, 7 કોઠાની રચના. ભગવાન કૃષ્ણ અને અર્જુન હાજર નથી અને રાત્રિનો નિર્ણય થયો કે આવતીકાલે 7 કોઠાનું યુદ્ધ છે. તો 7 કોઠાના યુદ્ધમાં આ યુવાન બેઠા છે એટલે કહું છું, મારા બાપ તેથી 21 વર્ષના અભિમાન્યુએ બીડું ઝડપ્યું કે ભલે મારા પિતાજી અર્જુન ન હોય પણ 7 કોઠાના યુદ્ધમાં કાલે અભિમાન્યુ ઉતરશે. આપ જાણીએ છીએ 6 કોઠા સુધી લડે છે. 7મા કોઠામાં કર્ણ જેવા, દુર્યોધન જેવા, ગુરુ દ્રોણ જેવા દયા છોડી દીધી અને તમામ યુદ્ધના નિયમોને એક બાજુ મૂકી અને એક 21 વર્ષના યોદ્ધા ઉપર ઘા થાય છે. અભિમન્યુ કહે છે, મામા કૃષ્ણ આ લોકો નિયમ છોડી દીધો છે, હું રથથી નીચે છું, હું નિહત્થો છું અને મારા ઉપર ઘા થાય છે. અંતે જાણીએ છીએ કે અભિમન્યુનું મૃત્યુ થયું. આ દેશનો અદ્ભુત યુવાન, 21 વર્ષની ઉંમર હતી અભિમન્યુની. બાપુ સાંજ પડી, અભિમન્યુનો દેહ પડ્યો છે, ફૂલડેથી ઢકાણો છે અને એની માતા ભગવાન નારાયણની બેન સુભદ્રા કાંડા પસાડે છે. દીકરા જાગો, અભિમન્યુ જાગો બેટા. એમાં કૃષ્ણનો પ્રવેશ થાય છે. નારાયણ હાલ્યો આવે છે. સુભદ્રાએ દોટ દીધી. કૃષ્ણના પિતાંબરના 2 છેડા પકડ્યા. ગોપાલ, મારા અભિમન્યુ એની દીકરી, એની પત્ની ઓતરાને હજી હું તેડીને આવી, દીકરી હજી ઘરે પહોંચી છે, એના પેટમાં 5 મહિનાનો ગર્ભ છે અને મારી ઓતરાના દીકરાએ એના બાપ અભિમન્યુનું મોઢું નથી જોયું. તારી જેવો મારા ભાઈ હોય અને તારા ભાણેજને આ હાલત, અને બેઠો કર, નહીતર મારા પ્રાણ કાઢી નાખું. એટલું નહીં, ભગવાન કૃષ્ણ કેવલ ઉભા છે, હલે છે આખો, જેમ સુભદ્રા હલાવે એમ હલે છે. મૌન ઉભો છે નારાયણ અને ત્યારે છાતી ઉપર ઢીકા મારે. ગોપાલ તને કહું છું, ગોવિંદ, મધુસૂદન તને કહું છું, મારો દીકરાને ઉભો કર. કૌરવોએ કપટથી મારા દીકરાને ઘેરી લીધો, પણ જો એક પછી એક આવ્યા હોત તો ખબર પડે કે સુભદ્રાના ધાવણમાં શું તાકાત છે. મારા દીકરાને કપટ કરીને માર્યો છે. ગોપાલ, અતિ રુદન થાય છે ને કૃષ્ણ ચટકું કરે છે. સુભદ્રાનું બાવડું પડે. સાવધાન સુભદ્રા, ધીરજ સુભદ્રા. કે તો ગોપાલ હું શું કરું? અને હવે કૃષ્ણ બોલે છે, સાંભળ સુભદ્રા, તારા અભિમન્યુનું મૃત્યુનું કારણ તું છો. ગોવિંદ, હા તું છો. ગોપાલ, આવું ન બોલો બાપ. હા બેન, અને સાંભળી લે બેન, એ સુભદ્રાને નથી કૃષ્ણ કહેતા, જગતની માતાઓને હવે કહે છે કે સાંભળી લે સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય, નારાયણ બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો. હું તને બેસાડી, તારા પેટમાં અભિમન્યુ જ્યારે હતો ત્યારે હું તને બેસાડી રાત્રિના સમયમાં, અને હું તને 7 કોઠાની વાત કરતો તો હું તને નહોતો સંભળાવતો, અભિમન્યુને સંભળાવતો તો પેટમાં. હું તને 7 કોઠાની વાત માંડીને બેઠો હતો ને બેન, ત્યારે 6 કોઠાની વાત તે સાંભળી, 7મા કોઠાની વાત ચાલુ કરીને તું સૂઈ ગઈ. એ તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે. અને સાંભળી લે સુભદ્રા, એ 7 કોઠાની વાત જો તું સાંભળી ગઈ હોત તો પૃથ્વીના પડમાં કોઈની તાકાત નહોતી કે મારા ભાણેજનો કોઈ વાળ વાંકો કરી શકે. પણ તારી નીંદરે તારા દીકરાને ગર્ભ સંસ્કાર ન અપાણા એટલી ખામી રહી, અને એટલે મેઘાણીને લખવું પડ્યું સાહેબ કે પેટમાં મોઢી હેજ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત.
લક્ષ્મણની વાત પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગાયબા જબાયને બાલુડાની માત હિચોલે ધાણાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય તુલાવે શિવાજીને નીંદર નાવે માતાજી જબાય તુલાવે ઉગેલ ચાંદલો જીજાબાઈને આવ્યા બાળ બાલુડાની માત હિચોલે કહેવાનો મતલબ આ બધા ગીતો જે છે ભજનો જે છે એ આનંદના 100% છે પણ આ નહીતર તમે સાંભળો કે શિવાજીનો આલોડું ગાય એટલે હાકલા આ જે સાયા બંધાઈ જાય એનું કારણ આ પીડાની વેદનાનું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ મેઘાણીના તમે એક એક ગીત એક એક કડી ઉપર આખી રાત બોલીએ કારણ કે એને 80 માં બેસીને આ કવિતા હું નથી લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો પાળ્યો જોઈને પછી કીધું કે આ કોનો પાળ્યો ગામ છે ને એ પછી લખાણું છે અનુભવ કર્યા પછી લખાય ને એ મજા આવે એટલે કવિ દાદે પણ લખ્યું કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો આપણે બહુ સંગીતમાં મજા ન આવતી કોઈને એવું તો કોઈ હોય જ નહીં એ તો કોક જે સૂરની કોને ખબર ન પડે જે અસુર હોય એને અસુર એને અસુર કીધા એ કે વાતમાં નો સમજે એ કે કાળીમાં નો સમજે એ કે ધોળીમાં નો ચાર સફેદ આપણે કે ધોળી અમાર સુર આવે 7 કાળી ને 7 ધોળી એ કે માં વાડ્યો નો વળે વાતા સુરની કોને પણ સતા કોઈ એવો અસુર હોય તો એને લાગે કે આ સંગીત નથી ગમતું તો તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો કોઈ હાર્મોનિયમ ને ભાંગી શકે આ બેન્જન કે તાર તોડી શકે આ એની દાદાગીરી લ્યો હલો કરો બેન નજી સાંભળવા કેટલા લેવાના છો છટકો એટલે આ હું બોલ્યો એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ફટકા એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે સવારમાં 4 વાગે બધું ભેગું કરતા હતા ત્યાં એ જાગીને આવ્યો મૂળ તો 2-3 રાતને એને ઉજાગરો પ્રસંગ છે એને એમ કે આજે આવડે આવ્યા છે ને ગોઠવે છે આવીને મને કે ચાલુ કરો માણસ ભાગવા મળ્યું મેં ભાગવા મળે અમારે નથી ચાલુ કરવું પછી છોકરાને બાપાએ કીધું કે તારો બાપ આખી રાત હાલ્યું અત્યારે પૂરું છું ઘડિયાળ સામું જો એ જાગીને આવ્યો એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવા માણસ ભાગવા મળ્યું મેં કીધું તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગવા મળશે પછી તારા બાપાનું નહીં હાલે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો પણ આ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો એ તો સાહેબ આયા કાકરો મારે તો ઓલે પણ ટોંકો કરે કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો યોગેશભાઈ કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધા એ કઈ ભણે લાયસન્સ ન મળે આ કેટલું ભણી જાવ પછી ધારાસભ્યનો લાયસન્સ મળી જાય તો ઘડવા ઘીરે ઘીરે ધારાસભ્ય થાય અને ધારાસભ્યો ખૂબ હોય છે પણ આવો હારો સભ્ય જ્યારે ધારાસભ્ય થતો હોય ને તો એ ધારાસભા રૂડી લાગતી હોય એ ધારાસભા રૂડી લાગે એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો એ તો પોતાને જ મરવું જોવે કોકના બાપાના અહીંયા મરેલા સિંદૂર સોપડે કે અમારા બાપા ન થાય એ મેળ જ ન આવે સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આવે
આ કરોડપતિ ઘણા છે, એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય કે બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી, આપણે એમ થાય કે આલે લે આ આવી ગયો સરસ. કરેલા કર્મના બદલા દેવા પડે. આવ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ, આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં, અમે એક બે પ્રોગ્રામે કર્યા ભાઈ, એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર, ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી, એનો મોટો દીકરો, એનો દીકરો પૃથ્વી, બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને,